કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે છે ને બધા હું ને મમ્મી બે રેડી થઈ ગયા છે કે આજે રવિવાર છે, બધા દર્શન કરવા જવું. મિત્રો જો મમ્મી જો રેડી થઈ ગયા, ફટાફટ કામ કરીને નીકળી ગયા. જો કપડાં મૂકેલાને બાકી રહી ગયા એના પૂરા કરીને જો મિત્રો તરત નીકળવાનું રવાના થઈ જવાનું છે. અત્યારે તો જોયું કેટલી ભીડ હશે મિત્રો, ટાઈમ મળશે તો તમને બતાવીશ. દર્શન થઈ ગયા જો મિત્રો, અત્યારે જો ભીડ જો વાંકર મસ્ત દર્શન થઈ ગયા ગામ. જો મિત્રો અમે આવ્યા છીએ બારેજા ખૂનખારના મેળીમાં. જો અહીંયા ભીડ જો મિત્રો, હવે નીકળવાનું કામ. હા, કેમ કે તાપો એટલો છે, પવન છે ને, અહીંયા આવી તો મજા જ આવે. કામ મન ફ્રેશ થઈ જાય, મન ફ્રેશ થઈ જાય મિત્રો. અહીંયા જુઓ મસ્ત વાતાવરણ છે. જો રાતે આજે પ્રવચન બંધ છે તો મિત્રો આમ આગળ જો વાં જો આપણે અહીંયા નહીં, અહીંયા તો પ્રસાદી આપે છે. આમ આગળ જોલું રામ નામ બુક લખ્યું ને અહીંયા આ પ્રસાદી લઈ લેવાની. તો મિત્રો જો આજે ગાદી બંધ છે તો આવું વાતાવરણ છે. નિત્ર અહીં બધા ગોઠવાઈ ગયા હોય, જો એટલું મસ્ત હોય. નિત્ર અહીંયા માણસો બેસી જાય તો આજ નથી. કેવું સૂનું લાગે ને મમ્મી? અહીંયા ટેજ હોય. જુઓ મિત્રો અત્યારે ભીડ જુઓ. તો હું મમ્મી સ્પેશિયલ આવ્યા હતા, અહીંયા આવી છીએ દર રવિવાર મેળ આવે ત્યારે આવી મિત્રો. જુઓ તો ચલો નીકળવી મમ્મી. જય મેળીમાં. તો જુઓ મિત્રો હવે અમે છે ને હવે ઘરે નીકળી જાય, દર્શન કરીને સીધા ઘરે રવાના આવે. કેમ કે આપણે પાછું કામ એવું છે ને એટલે સીધું નીકળી જવું પડે. કામ મમ્મી? કેમ કે અમને પાસે નંગની ઉતાવળ હોય, નંગવાળા હોય તો પછી. તો મિત્રો ચલો બાય. મિત્રો જો અત્યારે આમ છે ને ઘરે પહોંચી ગયા, અને ઘરે પહોંચ્યા પછી નંગ આવ્યા હતા તો અમે નંગ પૂરા કર્યા, રસોઈ બનાવી મમ્મીએ. જો મિત્રો અત્યારે જો અમે જમી લીધું. પપ્પાએ જો પપ્પા એકલા જમે છે, કેમ કે એમને ગોળી લીધી હતી, પછી થોડીક વાર રહીને જમવાનું હતું એટલે એમને મોડું જમ્યા. અમે જમી મસ્ત નવરા થઈ ગયા છે. જો અમારા ચીંદડા અહીંયા રાજ કરે છે તો આવું કાંઈક છે જો મિત્રો અત્યારે. કેમ કે નંગાઈ આવ્યા હતા પછી અમે આમાં પહોંચતા આપણે 6 વાગી ગયા હતા. 6 વાગી ગયા હતા ને તો 6 વાગી ગયા હતા. તો અત્યારે આવું કામકાજ છે અમારે. કેમ કે હવે રાતે બંડલ નહીં આવે, આવશે આજે લગભગ રાતે નહીં આવે, કેમ કે જે પેન્ટનું રાતે આવે છે એ આવી ગયું છે. તો આમ જો મિત્રો પપ્પા જો ઉભડક પગે બેઠા બેઠા જમે છે. એમને હાટું છે ને એમને ગેસ ચડ્યો છે, ગાંઠિયાનું શાક બનાવ્યું અલગથી. અમારે આવું છે મિત્રો. જો 6 વાગે પહોંચી ગયા હતા આપણે. કે 1.5 કલાક થાય, હવા કલાક પહોંચતા થાય કા રિક્ષામાં બેવી. તો રિક્ષાવાળા ઉપર આધારી ક્યારે ઉપાડે. તો મિત્રો આવું છે. પાણી એ હા ભરતા હો. તો મિત્રો ચલો જો વાળુવાળા આવી ગયા છે તો વાળું દેવાનું છે. ચલો બાય મિત્રો. જો અત્યારે છે ને કાનાને પોઢાડી દીધો છે મિત્રો. જો સૂઈ ગયા છે કાનાજી અમારા. કાંઈક આજે આવા કપડાં પહેર્યા છે કાનાજી એ. હા લેતા આવજો. તો મિત્રો અત્યારે 10 વાગ્યા છે ને તો મમ્મી કે મારે સૂઈ જવું તો કાનાજીને પોઢાડી દીધા. આવું છે મિત્રો, આવું ન હાલે મમ્મી. આપણે ઊંચાયું તો કાનાજીનો ટાઈમ બહુ ઓછો. તો મિત્રો અત્યારે છે ને આજે તો નગ નહોતા જ એમાં પછી. તો મિત્રો અત્યારે છે ને મજા આવે છે, કેમ કે મમ્મી ઠંડુ ઠંડુ કંઈક લાવે છે. આવ્યા ખરું. તો મમ્મીને છે ને ગુલ્ફી ખાવાની બહુ ઈચ્છા હતી. ત્યાં ગુલ્ફી ખાઈને સુઈ જવાનું છે. જો મિત્રો અત્યારે કંઈક જો મમ્મી આવું કંઈક કેન્ડી ખાઈ લેવાની છે. અહીંની ભાષા કેન્ડી છે તો ફેર પડે આપણે અહીંની ભાષા. મમ્મી જો સ્ટાર્ટ કરી દીધું છે મમ્મીએ. ચલો પપ્પાની આપણે આવે, પપ્પાએ ખાસે જ તે ને. ચલો મિત્રો ખાઈ લેવું. મિત્રો મમ્મી કે ઓગળી જઈશ ને તો મારું નામ દઈશ તું. ચલો લીધેલી છે, લઈ લો ને. ટાઢક કરી દેવાય અત્યારે. જાઓ ખાઈ જ લેવાય ને. એમને આળા થાય છે, ફ્રીજ ખોલવાની આળા થાય. જો મિત્રો
તો અત્યારે એમના ગોદરા કાઢી દઉં છું ને આ જો મમ્મીના કેટલી આળા થાય હજુ કયો પપ્પા પરાણે કીધું ને ત્યારે લીધી. આ ગોદરું કેટલું વજન વાળું છે જો મિત્રો અત્યારે છે ને પપ્પાને પરાણે કેવી રીતે ગેંડી ખાધી. આમાં ફ્રીજનું ખાનું તમે જોયું ઓટોમેટિક કા પપ્પા જો મિત્ર પરાણે કીધું ત્યારે ખાધી. ત્યાં પંખા નીચે વી આવાય બોલો જોવો એટલી બધી પપ્પા એટલા થાકી ગયા જો મિત્ર આમ જો પપ્પાને ખાવાની આળસ થાય છે અત્યારે આવું છે જો કેમ કે બહાર મસ્ત પવન આવે એટલે ને એ ઘરમાં ન ગમે મિત્ર જો અત્યારે મસ્ત પવન આવે એમ. ચાલો લાંબા લ થઈ જાવ હાલો તમે થાકી ગયા છો ને. હું ક્યાં હરવર હરવર કરું છું કાલ હુવાર દીધી હું અહીંયા ઉતી ક્યાં 12 વાગ્યે ઉતી એટલે આ 2 માણા હરત ને 12 વાગ્યે હરવર હરવર કરું. તમારે મારા મમ્મીને વચ્ચે નહીં બોલવાનું તમારે ક્યાં અહીંયા હોવું છે. હું કાલ ઓસીકું નાખીને નહોતી હોતી ફોન જોતી પણ લાયકું બંધ કરીને હોઈ જાવ ને તમારે નહીં વિચારવાનું તો મારે વિચારવાનું લે આ થોડું કંઈ નાનું ભાવશું જ તમને મિત્ર જો મારી મમ્મી જો વાત કરી એ કે તારે હોય જ જવાનું. અરે મોબાઈલ તો જોવે ને માણસો અત્યારનો જો ક્યારે જો આખો દી નવરા ન હોય. મમ્મી જો વાત કરે આવું છે મમ્મી બોલ્યા ને તો હું પપ્પાએ બોલ્યા હો. આ જો તમે પછી આવું બોલે પપ્પાએ જારો એક બોલે ને એટલે બધા બોલે. હું જાઉં ને હું તો જાગી શકું કાંઈ નક્કી નહીં. હા હુરાઈ દેવાનું થાય છે મને એવું કે છે આજે. ઊભા થાવ તમે તો લાવ હળિયું ને હું નાખી આવું. લ્યો મારી નાખી આવો તો બીજું હું પણ તમે ઊભા થયા હતા એટલે જો મિત્ર આયલા લ કરતા તો અત્યારે જો પપ્પા કેન્ડી ફૂટી ગોતન ગઈ છે જો આળા થતી હતી ને ખાવાની હા પાડે છે પાછા ખાઈ લેવાની હોય. તો જુઓ મિત્રો અત્યારે બહાર પવન છે કે નથી કોને ખબર જોવું પડશે. કોને ખબર કંઈ ખબર નહીં બહાર દેખાડવું નથી તમને કેમ કે બહાર બધા ઊભા છે ને એટલે તો તોય તમને અહીંથી દેખાડ દઉં જુઓ અમારી આ ધજા ફરકે ની ઉપરથી તમને ખબર પડી જશે કે બહાર પવન છે કે નથી. મસ્ત પવન છે એટલે પપ્પાને જાવું તું બહાર જો મમ્મીએ જાણે કાઢી લીધી છે. ફેર 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 ફેર. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. કઈ નહીં પાછું મને પાછું હું હુઈ ગઈ હતી તો તમે કાકડી લઈને બેઠા બસ કાલે આવું છે હા તો હુઈ જાજો ગુલ્ફી ખાઈ લીધી છે ને હવે ઊભા જ નહોતા તા પાણી ગલાસે પીને હુઈ જાજો. આવું છે મિત્રો તો આપણે છે ને બ્લોગ પૂરો કરી નાખશું. હું કેવું તમારું પાછું કહેતા નહીં હું તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.